સીતારામ, જય દ્વારકાધીશ. એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી. આજ રોજ અમારે બે ભાઈ જે કાળા તળાવ ભાલ વિસ્તાર છે ત્યાં આગળની એક ખીચકોલી જે ઇન્જર્ડ થઈ છે તેને અમારા ઘરે લઈને આવે છે અને તે ભાઈનું એમ કહેવાનું હતું કે અમારા લોકોનો વિડીયો નહીં લેતા. તો ચાલો મિત્રો આપણે તે ખીચકોલીને જોઈએ કેવી કન્ડિશન છે. તો તમને હું અવશ્ય કહીશ કે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સીતારામ, જય દ્વારકાધીશ. સીતારામ, જય દ્વારકાધીશ. મેં તમને હમણાં થોડીક વાર પહેલાં કીધું હતું કે આપણે એક ભાઈ કાળા તળાવ હાલ વિસ્તારમાંથી એક ખીચકોલીને લઈને આવે છે. જે ખીચકોલી ખૂબ જ મોટી માત્રામાં ઇન્જર્ડ થઈ છે અને તે ખીચકોલી ખૂબ દુઃખ, દર્દ અને પીડા સહન કરી રહી છે. તો તે ખીચકોલી આંખે ભાળી પણ નથી શકતી. હું તમને દેખાડીશ. આ તમે જોવો, એને આંખ પણ ફૂટી ગયેલી છે. તમે લોકો ખાલી અમને કાંઈ નહીં કરતા, અમને ખાલી સપોર્ટ કરો. અમારે ખાલી સપોર્ટની તમારી જરૂર છે, જેથી કરીને કોઈ બી આવા અબોલ જીવ પીડાતા હોય તેને આપણે સેવા આપી શકીએ. તમને હું વારાઘડી કહેતો આવું છું કે તમે અમને ખાલી સપોર્ટ કરો. તમે અમને ચેનલને વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમે વિડીયો વધુ શેર કરશો તો અમે આવા અબોલ જીવની વધારે સેવા કરી શકશું. સીતારામ, જય દ્વારકાધીશ. અત્યારે આપણે એને ખાવાનું પણ નથી મળ્યું, તો આપણે એને ખાવાનું આપી દઈશું, એનું ભોજન. આપણી પાસે અત્યારે અંદાજે 4 નાના બચ્ચા અને એક આ મોટી મેલ છે. એટલે આપણે એને સેવા આપશું જ્યાં સુધી સેવા થશે ત્યાં સુધી, પણ આપણે સેવા બંધ નથી કરવાની થતી. આજે એક ભાઈ ભાવનગર જિલ્લાનું કાળા તળાવ ગામ, ત્યાંથી તે ભાઈ લગભગ અંદાજે ભાવનગર તો અંદાજે ભાવનગર જિલ્લાનું કાળા તળાવ ભાલ, જે ભાવનગરથી 8 કિલોમીટર થાય છે. તે ભાઈ મને આ ખીચકોલી મારા ઘરનું લોકેશન ગોતતા આવ્યા અને આ ખીચકોલી જે અંધ છે તેને મારા ઘરે દેવા આવ્યા. તે બદલ તે ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. આપણે બસ ખાલી એટલું જ જોતું છે કે આપણે આવી વધારેમાં વધારે અબોલ જીવની સેવા કરી શકીએ. આપણે બીજું કાંઈ નથી જોતું, રૂપિયા બસ ખાલી સેવા કરવાનો એક મોકો જોતો છે. અને એ મોકો તમારા લોકોના સપોર્ટથી આપણે જોશે ખાલી.